નીકળ્યું પાણી કઈ જડી નહીં કુતિયાણામાં કઈ ન જડી ફારવીને હાટાના દાતાનું કામ કેવું છે એ જોઈએ ને પંખીની મોજ છે હા જો આખો દી નાચીના કાગળિયાના કામ નથી હલવો લીલા નારિયેળનો પ્રખ્યાત માંગરોળનો અમે કોઈ લેતી ના આવ્યા ના મજા આવે ઓલી વાળા માણા બહુ મહેમાન ડે હા મહેમાન ડે નકર પણ મહેમાન ડે જ હોય એકાદો દી ખાલી હોય વૈશમાં ને હું આવી આંબલી એ થાવે નિહા હાથ નાખવાના છે કેદું કાતરા પાકે બાકી ઉનાળામાં એકી ઝાડવાનો દેખાવ ન આવે પણ ખાખરાનો દેખાવ આવે પાડ ન ભાંગે પડે ધ્યાન રહે પછી તો ઢૂંઢણા જેવી લાગે પોટો પહેરાઈ ગયો ગાજરનો ને નારિયેળનો લીલા નારિયેળનો હલવો ડોહો બાપા ડોહીમાં નહીં ખાતા હોય હું કહા તો हमारे का झील की डोही में है नहीं कहीं राम राम सीताराम बधाई ने वाग्या अटाणे 8:30 बाजरो नाथी वाट्यो ते लेवा जा થોડીક આ ઝાકર આવી હોય ને એવું લાગે પાણી જ ઉડે શેરી ખરા ને બાપાએ હાથી જોડે દીધું દાતા ફારીવીનું તો કંઈ મેળ ન આવ્યું ઓલું કહ્યું મગાવ્યું એવું કેદું આવે કે ન આવે પણ ખબર નહીં જ્યાંથી નાથી જડે જાય ઉપાધી કેસો સાઈડ તો લગભગ જડે જ જાય તો પીવરાવે ગયેલા તો વાંધો ન આવે દાતા હાલે ન પીવરાવ્યું ન હોય ને તો ફરજિયાત ઓલી ફારીવી હાંકવી પડે નીકળ્યું પાણી સીતારામ બધાય ઠાર આવી હસ થાવતી આવી તો નીકળું પાણી ઉઠતું હતું પછી હું કયો વાઢેલા મારા આગળ પાછો તડકો હજે મકાઈ વાઢવાનું બાકી છે ને પછી હું આ ખારેલા ને પછી જવું દૂધ દેતો આવે હાલો નાખવા મેં ઝડપ કઈ હું તો ટારથી વાઢ જો આગળ આવે ફારવીને હાટાના દાતાનું કામ કેવું છે એ જોઈએ જો આ રીતના કઈ ખેરડાય છે ના હાઈ કલર થાય નરવાનું હા બીજી ફરી આવી છે ને તો હા હાઈ કલર થશે પછી તો આડું પાછું હાંકવું જશે કે નહીં હા વાડું ન કઈ ખૂણાતરા હું હા ફારવીમાં આપણે કઈ કાદી કે આવે ને તો ઉપાધિ ન રહે આમાં દાંતાને ધ્યાન રાખવું વરે જાય ને પછી દાંતા ઓછા બે થોડા હા એ થાય ફારવીમાં તો કોઈ પાનાવાળી હોય એટલે બે કઈ જડી નહીં કુતિયાણામાં કઈ ન જડી એ ઓલો કીધું મગાવે દે કેમ નહીં મગાવવાનું ફારવીની કઈ આવે ને ઝીણી એ મગાવે દે જો પાર્યું તો પેલા ભાંગેલી હતી એ તો હાઈ ક્લાસ થઈ ગયું ઓલા કહીમાં હે ને 4-5 ફેરે પાના ઘટવાની તો કહ્યું પૂર્યું થઈ ગયું અમર્યું કારણ કે આ ફારી હતી નાની એટલે એને કહ્યું નાની હવે હા 2-3 ફેરે પાછો આ જગ્યા કામ ઓલી રહી ને રેતી વાળી એટલે લોટું હે ને ઘહાઈ જાય ઓછું થઈ જાય ગમે રાપ હોય કે ગમે એ હોય ને લોટું ઉતરે જાય ને પંખીની મોજ છે હા જો આખો દી આખો વડલો ભર્યો પંખીનો પેપડા ખાય ને જો નીભાણો પડ્યો બરોબર હા પેલા પછી તમારે તૈયાર થઈને ક્યાં જવું હા તો જો સાહે ને મૂક્યો પીએલી તો મારા હાટું ગરમ કરવામાં આવે છે એવું હે હાલો હાલો પીવા નથી રૂપારો ભી દવા દઈ ત્યાં સુધી રૂપારો અટાણે 9:30 થયા નાચીના કાગળિયાના કામ નથી
ચૂંટણી કાર્ડ નાખીનું રદ થયું તે નવું ગઢવવા માંગ રોડ છે ધક્કો થાય પાછું એટલે એવું અટાણે નટાણે જાણતા છે પેલા ભાઈને ફોન કર્યો ને કે હું પછી કાલે નહીં હોય કે આજ આવો તો થાય તો આજ હું અટાણે જાણ તો બપોરે ખાઈ પીને નીકળી જાય પાછા માંગ રોડ નાથીના ચૂંટણી કાર્ડનું કરાવી દે એટલે એનું વાર તો નહીં લાગે કંઈ હાલ બધા ડોક્યુમેન્ટ ગાર્ડન ત્યાં આવે ઝડપ કઈ કાંઈ ભરતો તો ન બે વાગ્યા અટાણે ને અમે બધું કામ કરીને અટાણે વિડીયો ચાલુ કર્યો કામ જેવું હતું કાગળિયાની કમ્પ્લીટ થઈ ગયું ને હવે શું કહેવાય હલવો લીલા નારિયેળનો પ્રખ્યાત માંગરોળનો એવા ભાઈ છે ને તોરે છે પેકિંગ કરે ને પછી લઈને પછી જાય એક ફરે ખાતો તો બહુ ભાઈ તો ઘરના ની ખવડાય ભાવે છે લઈ જાય ને હું લઈ જાય ને પ્લાન છે માથું પર થઈ નહીં જવાનો માથું ઓલી ઘડી ખોટી ખાવાનો પ્લાન છે ને ખાવા પીવાનું જોઈએ અમારે બે જગ્યાએ મરજી ને કામ થાય ખાવું કે નથી ખાવું હા હોટલ દેખાય ને સારું એવું લાગે તો વારે મળ્યું નકર જવાય આપણે હલવો આવી ગયો છે અહીંયા વધારે લેવું એટલે લે વધારે અડધો આનો અડધો કરી નાખો હલો અમે વાત ઉપર પૂગી ગયા ઓલી કોરા હે ને મેરા ગ્રાઉન્ડ હતું નાકા હે ને ભૂલે ગયા અમે દરિયે આવ્યા પણ પવન બહુ હે એટલે મારાથી કઈ બોલાય ને અમે કોઈ લેતી ના આવ્યા ના મજા આવે ઓલી કોરા માણા બહુ પવન બહુ હે ને માઇક ભૂલે ગયો એટલે નોઈઝ બહુ આવતી હે એને શેરની 49 થઈ શેરની 49 થઈ ને અમે આત્રોલી કરી આવ્યા પછી માંગ રોડ કરી આવ્યા માથ ઉપર કરી આવ્યા એટલા કામ કરે નતાણે આવ્યા ઘેર ને અમારા હાટાના બીજા મહેમાન ખૂબ ગયા છે હે હા મહેમાન સવારે રામો કેવો તમારે રામન મૂંતીને આવ્યા હતા આજ મહેમાન ડે નકર પણ મહેમાન ડે જ હોય એકાદો દી ખાલી હોય વૈશમાં મનીષા પાસે ગાતા અમે હા બધાને ઉઠાડ્યા એમ અમે 2 વાગે પૂછ્યા ને મારે હે ને વિડીયો એડિટ કરવા રોકાવું મારે પછી મોડો જાય હું વિડીયો એડિટ થયો ને તો મારે આવવાનું ક્યાં પ્લાન હતો નાથી ફોન કર્યો સવારે વનરાજ કે આજ નહીં જાય પછી 9 વાગે ભાગ્યો થતું નથી તો વિડીયો હું કંઈક એડિટ કરવા બેસે ને પછી નીકળ્યા કંઈક એડિટ કરીને વેલા 4:30 વાગે ગા ને પવન ઉતર્યો હટાણે ઘટે નહીં એવો 2-3 દી થયા તો સારું હે રૂપારો ટાઢો હે ને ઓવર ઓરડે જાય એટલે આસ્તા હે ને લીલાડ હોય હવારી સાર ખાલી વાઢી હતી મકાઈ નહોતી વાઢી મકાઈ છે ને અટાણે વાઢી 3:30 વાગે નીણું કર્યું એક નીણ બાકી છે હજે બધાયની
હવારી હે ને ઠાર બહુ આવી હતી ને નીકળ્યું પાણી જૂટતું હતું તો એ સારની ત્યાં નીણ કરવી હતી ને તે પછી વાઢેલી હતી. પછી મકાઈ હું કઈ નેત વાઢવી ને 2-3 દીથિયાનો વાંધો ને ટાઢોળું આખો દી હોય ટૂંકમાં ટાઢો પવન રહી તડકો ને એટલો બધો ઝાર ને પણ તેથી વાંધો ન આવે ને હું આવી આંબલી એઠ આવે ને નિહા હાથ નાખવાના છે. કેદું કાતરા પાકે કાતરા પાકે પણ ફાલ આવે તો પાકે ને ફાલ જ એટલો બધો ને થયો નકાળ અટાડે તા હે ને કાતરા ના પાકે ને હાવ ઢગલા થાતા નહીં થાય પણ અવાર છે ને નેતું આવ્યા ને પાછા અધૂરામ પૂરું તે પંખી થોડા પાકે હે ને એ પણ અડધા બગાડે ને અડધા ખાય એટલે જોઈએ કેદું આવે જો આવા હે ને કાસા બગાડે નાખે. અટાણે તો એક કાતરો જડે ને કાસો પાકો તોય હરખાય હે જોઈએ કામ થાય એની સીઝન પૂરી થવા આવી છે કાતરાની પછી તા અવારો પાસ્તર હોય ને પછી રહી ને આવે તો કઈ કહેવાય નહીં. હા તો બરધુની તો હે ને બાપા એ પાછી નીમ નાખી દીધી લાગે 3-4 બાકી છે તો એની હે ને હું નાખી દઉં બરધુની હાથી લગભગ જોડવા આવી છે ને પવન ઠાવકો એવો નીકળ્યો ને એકાદો આગળ ભેરોથી વિટોરીઓ આવી છે ને તે અહીં હડેરાટી કરતી છે ને ધૂળ ભરાઈ જાય ઘરમાં ઓહરીમાં હવારે રૂપારા અરખોડે પરખોડે ને હજવારી પોતાને કરી લઈએ ને હન કે રૂંધો થાય ને 3-4 થાય ને ત્યાં કોક નહીં થાય કે વાહી હંજવારી ની કાઢે એવી ધૂળ ભરાઈ જાય હબાવ દાબો થઈ જાય ઓહરીમાં તો થઈ ઘરમાં એવી પિંજરામાં ઠામમાં ને એ તારે હાબળ બોથે થઈ જાય તાતા ઈ હંજવારી કાઢવાનું મન ન થાય હવે એવો કંટાળો આવે રૂપ જેવું કરી લઈએ તો રૂંધો થાય ને તો પાછું હાબળ બોથે થઈ જાય. હજી હમણાં ધૂંઘજારા આપણી હોરી મોર કર્યા ને મહિનો દી થયો છે તાતા હાબળ બોથે થયું બધું તો હેઠું થઈને તો અરખોડે પરખોડે ને કાયમ હમું નમું કરતા હોય વાંધો ન આવે નકર તો ડાબા થઈ જાય 6-7 દી થાય તાતા એવું બધું હે. જો આ હે ને આખી ફીફીડી આકોરથી ઉડે ને જો ઢગલો થાય ને હવારે એક કાયમ તગારું એક ફીફીડીનું ભરાય અને નીકળું ઓલું ખારસ ન હોય ધૂળ એવી ઝીણી ફીફીડી ને હા આપણી ટીનુની હે ને રૂપારો મોવડો પહેરાયો લગભગ ને જ દેખાડ્યો કાલે હે ને બાપા લઈ આવ્યા હતા આ ઓલો પટો આવે ને એ આખો પટો છે ઓલો છે ને એને અસોડો ટૂંકો થેગો તો મોરીની એવી જરૂર હોય છે ને હસવાતી નથી પટો હે ને થોડોક મોકરો થતો હતો ને તે મીવાળા હે ને ઝીણકી કેવી હિંગરી દોરી બાંધી હતી કાલે તો તોબા કેવરાયા હતા ખખડી નહોતી રહેતી પાછમાં આવડી થઈ હતી કોઈ વાંચતું ને ઠેકડા મારતી હતી ને ગમતું નહોતું તી હાવ ને હે રૂપારું છે ફેરા બદલાવે નાખ્યો રસોડો તીનું ઓલો કારો પટો હે તે દેખાતો ને ઈ પણ કારી પટો ઈ કારો બાકી ઉનાળામાં એકી ઝાડવાનો દેખાવ ન આવે પણ ખાખરાનો દેખાવ આવે. ખાખરો 8 મહિના નીકળ્યા પાંદડા હોય ને અટાણે ઉનાળાના 4 મહિના રૂપારા જો આવા ફૂલડા ખીલ્યા. નિરામને આગળ ફોન કર્યો હતો ને કે બગહરે પૂગવા આવ્યા ને આવવામાં કે મારે થોડુંક મોડું થાય વિડીયો એડિટ કરવાનો કે બાકી છે તો આગળ પૂગા ને એટલે કે પેલા વિડીયો એડિટ કરલા થંબનેલ બધું બનાવવાનું બાકી છે કાલે હાઈજી નહીં કર્યો એના કરતા હાઈજી કરી લઈ ને કા બપોરી કરી લઈ તો હવે ઓસીતાનું સવારી વારે પરિયણ તો માંગરોળ જવાનું તે હું કા વાંધો નહીં એવો 5:30 વાગે નાનો ચા પાણી પીવા મારે દરવાના ઉતા દોડા ઘરનું ઝીણું ને જાડું બે એને લાઈટ 3:30 વાગ્યાની વહી ગઈ હતી દહીઓ ઉડે ગયો તો પાપા યાદ દહીઓ સડાયો તો છે ટોટણે આવે તે ઓટણ મને આવે થાય હવે ને કાલે હોય દરે લે લોટ છે તે વાંધો નહીં ન હોય તો ફરજિયાત ગમે ત્યારે દરવું જ પડે ને શ્રીખંડ પૂરીનો પ્રોગ્રામ છે આજ મારી મરજી થઈ શ્રીખંડ ખાવાની રામની હે ને ફોન કર્યો તો હું આવી હતી ત્યારે શ્રીખંડ લેતો આજે શ્રીખંડ ને પૂરી થઈ જાય ને ઘેર હે ને બનાવવાની ઈચ્છા આવતી પણ ઘેર કઈ તરત ન બને જાય અટાણે મરજી થઈ ખાવાની રીતે અટાણે નટાણે ત્યાં શ્રીખંડ ન બને જાય અટાણે દહીં મેળવીએ
શેઠ કાલે સાંજે શ્રીખંડ બને એમાં મારા જીવન પછી મરજી થાય ને તાર જ ભાવે, પછી મન વગરનું ન ભાવે મને. જ્યારે મરજી થાય ને ખાવાની તાર ખાઈ લે તો ભાવે, પછી ન ભાવે બધું. એટલે રામાયણ આગળ મગાવ્યું આવી તો લેતો આવજો. 6:30 વાગે ગયા તો એ ભીંસ દોઈ નાખીએ. આ પલવેગું ભીંસનું ખાણ ને ભીંસ છે ને હા ઓગાર વારે હખ નહીં એને કંઈ વહાણ છે દોવાનું કે પારેટા થાય પછી તો કાં એમાં 1.5-2 લીટર દૂધ કરતા હોય એટલે પછી એની કંઈ ઉતારી ન હોય, ઝાર દોઈએ થાય ટાણું થાય ત્યારે ઊભા ન થાય. તાજું હોય ને ત્યાં સુધી એની ઓલું હોય એટલે અટાણે ધરાર ઊભા કરવા પડે. અમુરા ન દોઈએ તો ચાલે એક ટાણું. આ હે ને મોટે પાયે કામ હાલે અમારે. આપણી ઓલી મોટી ટીનુની હે ને એની હે ને આ બાંધવી ના છે ને ધૂળ બહુ ઉડાડે આખો દી. માં છે ને આ ખીલો ખીલો તો કામ પણ ટૂંકમાં ઓલી પાડું પાડ ન ભાંગે પડે ધ્યાન રહે. પછી આ પાડ છે તે પૂછીએ કાં ધોરિયામાં તો એ ભલી ન હોય ઓલી ને ધલે. હા તો એ આ રહેવા દો, આ નો મેળ આવે એ અડધી ધોરિયા વહી જાય. હા તે હાલ તોડાવે નહીં નાખે ને જો છે નો તોડાવા નાખે ધૂળ છે ને બહુ ઉડાડે. હજી ઘુમરા ઘુમેર થાય ને તે હાવ ડમીરિયો સડાવે. એક તો આ કોરનો પવન હોય તે ઘુમરો ફેરે ને તો હાવ એક તો પવનની એટલી ઉડે ને પાછું અધૂરામ બેઠા બેઠા અહીંયા પૂછડાની હક ન હોય ત્યાં ઝાપાટું મારતી હોય ને તે હાવ ડમીરિયો સડાવે. તે માને અટણ યાદ આવ્યું કે આણીઓ બાંધતી નો દીયા હખ ને એટલે તી જોઈ ઘુમરાજ ફેરે ઘુમરાજ ફેરે હાવ ધૂળની ડમીરિયો સડાવે. બધા ભૂંડડા જેવી લાગે પટો પહેરાઈ બધી. હાલો 7:30 થવા આવ્યા ને હું તો આગળ જ પૂછ્યો ને હું લઈ આવ્યો ગાજરનો હલવો ગાજરનો ને નારિયેળનો લીલા નારિયેળનો હલવો. માંગરોળમાં ને વેરાવળમાં ને વંથલીમાં ને આ પ્રખ્યાત છે. એમાંય માંગરોળનો પ્રખ્યાત છે લગભગ. લ્યો લગાડો. મેં ચા પીધી પેલા કાફી પીધી હવે હોય તો કોઈ નહીં હાલે. મારે તો એ કાફી પીધી કાફી કોફી ટોણી તો નહીં ભાવે લેવા દે. ઘરે બીજું જાય હપડું રૂપારું ને ભાવે તો વાંધો નહીં. શ્રીખંડ લેવું તમારે ધંધે સડવાનું રહ્યું ને કઈ પૂરીઓ નહીં બનાવી કાલે બનાવે ને બપોરી. કાલે બનાવું તે બપોરી બનાવે ને હાજી કામ બપોરી મજા આવે શીખવાનું. આટાનું કામ છે લે કામ લે. મારો તો હરખ હોય હા 9 વાગ્યા આટા એ પાછી શરદી થાય. 9:30 ને કામ છે વાતાવરણમાં પલટો આવ્યો ને. હા માન બાપે ખાઈ લીધું ને અમારે ખાવાનું બાકી. અમારે તો હલવો બોલે હાલો હતો જ. મેં તો પ્રસાદ લીધો તો મેં એટલો બધો નથી ખાધો તે દાબો માર્યો ન ખાતો પાણી કરે ને. હા મેં આગળ વાત કરી હતી ને કે વ્હાઈટ કાર્ડ ને કોઈ આગળ વાત કરી હતી કે શ્રીખંડ મેં મગાવ્યું પણ મને ન ખાવા દીધું. અરે હાંજી તો કાં પછી હાંજી એક તો થોડુંક મોડું થઈ ગયું તો ગોળીઓ તરવાની હોય ન કપા હાંજી કરતાં બપોરે શ્રીખંડ વધારે ગરમી ખાવાનું મન થાય ત્યારે વ્યાજબી કહેવાય. મોયલાને કામ પ્લેન શ્રીખંડ ને થાવ સફેદ ડ્રાયફ્રૂટ વિનાનું એ કે ના એ તો નથી હોય કે ડોહો બાપા ડોહીમાં નહીં ખાતા હોય. હું કહા અમારે કા ઝીણકી ડોહીમાં હે ને વગર ડોહીમાં ડોહીમાં આ ઓલું સફેદ મસ્ત આવે હાવ પ્લેન હા એ આ ડ્રાયફ્રૂટ વાળું એનો બીજો ફેર ને